નમસ્કાર મિત્રો। એક ખ્યાતનામ પંક્તિ છે કે શ્રદ્ધાની જ્યાં વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી। કંઈક આવી જ ઘટના હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે। ગણપતિ દાદાની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ વાત ફેલાઈ ગઈ હતી। તેને થોડો સમય થયો હતો ત્યાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં શિવજીનો નંદી દૂધ પીતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। પ્રાથમિક તબક્કે આ વાત સુરતમાં ફેલાઈ હતી, ત્યારબાદ જોતજોતામાં સમગ્ર ગુજરાતમાં આ વાત ફેલાઈ ગઈ હતી। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી હાલ એવા વિડીયો સામે આવી રહ્યા છે જેમાં મહાદેવ તથા તેમના નંદી પાણી અને દૂધ પી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તો બીજી તરફ શિવ મંદિરોની બહાર પણ મોડી સાંજથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ચૂકી છે। બધા જ એવું ઈચ્છે છે કે ભગવાન મહાદેવ અને તેમના નંદીને તેઓ દૂધ અથવા પાણી પીવડાવે અને તેમની કૃપા દ્રષ્ટિ હંમેશા પ્રાપ્ત કરે। સુરતના તમામ શિવાલયોની બહાર ભીડ જોવા મળી રહી છે। તો આવી સ્થિતિ બાયડના સાઠંબામાં સર્જાઈ છે। વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી। રાજકોટ, અરવલ્લી, ભાવનગર, જામનગર સહિતના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખ્યાતનામ શિવ મંદિરોની બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી। દરેક તબક્કે ધંધો શોધી લેનારા ગુજરાતીઓએ પણ મંદિરોની બહાર પાણી અને દૂધ વેચવા માટે બહાર રેકડીઓ લઈને ઊભા રહી ગયા હતા। ધન્યવાદ।